લે ગગા શેઠ તો વાડી આવીને હુતા લાગે. એ ગગા શેઠ મજા તો હારી છે ને, કેમ હુઈ ગયા વાડી આવીને? હે છાતીમાં દુખાવો ઉપડ્યો લાગે, દબાવા દે છાતી જલ્દી. હા એ ગગા શેઠ કરી જા. આવો બાપા. ના મને પૂછતો તો મજા હારી છે કે નહીં, તારી મજા બગડી ગઈ જોતો. માઇન્ડ બૈસો ગગા શેઠ. બા આમ ક્યાંય ભાડ્યો હાવ. કેમ કુકુયા? હવે તમને છાતીમાં દુખવા મળ્યું, મેં કીધું લાવો છાતી દબાવવું. કોને છાતીમાં દુખે? તમે આમ ઝોટા તો મારવા માંડ્યા હતા. ઈ તો ત્યાં મને પૂછ્યું કે હારું છે ને ગગા છે, હારું હોય તો જ ભૂતો હોવ આયા. નકર ક્યાં હુતાવો તમે, નો હારું હોય તો ખાટલે નો દવાખાના ખાટલે ભૂતો હોવ. હા એ વાત સાચી. તો હું પણ અહીંયા વાડી આવીને બેહી ગયા ગગા શેઠ એકલા. પણ હું કરે દરરોજ છે ને હવે ખેતર જ વયાવવું છે. લે કેમ? ગામમાં એકલો કકડાટ ને તારી મારી જ થાય કોકુયા. એટલે છે ને મેં નક્કી કર્યું હવે હા ગામમાં છે ને કોઈને વ્યાજે પૈસા નહીં દેવાના, ક્યાંય હરામનું નથી ખાવું હવે છે ને ખેતરમાં ખેતી કરીને જ ખાવું હવે. ભાઈ એ ગગા શેઠ એમ તો થોડા પૈસા ભેગા થાય, વ્યાજે દેવાનું તો ચાલુ રાખવું જ પડે ને. લાવો 500 રૂપિયા આપો હોય તમને. એલા કાઈ નહીં હવે કોકુયા, હવે એકલો ધંધો જ કરવો કોકુયા. ખેતરે બેઠી ધંધો જ કરવો અને ઈ વિચારવું લીમડા સૈયા બેઠા પૈસા કેમ આવે ઈ વિચારવું. હા તો ઈ વિચારો ગગા શેઠ, મારે ત્યાં પૈસાની જરૂર છે. પણ એલા વિચાર આવવા જોવે ને કોકુયા. હા ગગા શેઠ મારી આગળ એક વિચાર છે લ્યો. હું કહું? હા ઈ થાય હો કોકુયા. આ તમે ખાલી માણા ગોતતા હો, જાઓ. તો હું માણસ હમણાં કોઈ આવું ત્યાં, એમાં હું વાંધો ગમે એને માણસ પકડતા આવું. હા તે પકડતા હો. આયા બેઠા પૈસા મળે તો પછી લઈ જ લેવાના હોય ને. હું દેકરા પડો છો? આ મારક ક્યાં જાય છે એમ કહું છું. આ મરગ એ કશે આ મરગ કઈ નો જાય, મારે જવું પડે. આ પણ એમાં જ કહું, ઈ તો મને ખબર પડે આપણે જાવું પડે એમ, પણ તમે આ મારકમાં ક્યાં સુધી જાવ એમ કહું છું. ઈ તો કશે આમ ગામ ના છેડે લગી. આ તો તમે આ મારકમાં હાલતા ક્યાં જાવ? એ ગગા શેઠ ગામમાં જાવ, ગામમાં. ગામમાં હું લેવા લાલું દાદા? કાઈ નહીં ગગા શેઠ, જોવો ને કરિયાણું એવું લેવા જાવ છું, પૈસા થોડા લેવા હે તો લેવું કરિયાણું જેવું. કરિયાનું ને એવું? હા પણ કરિયાનું ને એવું લાવો એમ કરતા પૈસા તમારી પાસે હોય તો તમે દવા લઈ આવો ને. શેની દવા? માને હું છું તો હું દવા લઉં. એલા અલોપ થવાની કોકુયો દવા લાવ્યો. એ ગગા શેઠ ઓને તમે ચોટલી વાળા સમજો છો, અલગ થવાની દવા આવે કાઈ? હા ગોકુળિયો સાય નથી થેકથી લાવ્યો. હવે ના ગગા શેઠ ખોટું હોય, હવે અલગ થવાની દવા નથી આવતી. તો કાઈ નહીં લાલુ દાદા, તમારે દવા જોઈ હોય તો હાલો ગોકુળિયા પાસે. હા તે હાલો જોઈ જો હારી હશે તો લઈ લેશ. હા હાલો તો. હા ઘરે આવશે ગગા શેઠ, બહુ વાર લગાડી પણ એમ. આવો લાલુ દાદા. આવો ગગા શેઠ. લે લાલુ દાદા હા આવી ગયા એમ ને તમે? તું હું કઈ ગોળી લેવો? હા લાલુ દાદા લાવ્યા ગોળી, જોવો ને રહી સાઈ નાની. એ ગોકુળિયા તું હું અમને ગાંડામ જેસો હે? મારા કામ માટે ચોટલી છે, તું મને સેટરમાં આવ્યો, લાલુ દાદાને સેટરમાં આવ્યો? આવું કાંઈ હોય ગાયબ બાયબ થઈ જાય હવે એવું કાંઈ હોય ને? એ લાલુ દાદા સાચી વાત છે. સવારમાં છે ને શિવડા દાદાને અલોપ કર્યા છે બોલ. હે હા એ વહુ ગોતવા આવ્યા દીદી ગાયબ કરી દીધા બોલો. એ બે ગાંડા છો, આમ મને સેટરમાં નથી માગતા ને તમે બે. એ લાલુ દાદા મને ખબર જ હતી તમે છે ને નમૂના વગર ગોળી લેશો જ નહીં એમ. હા નમૂનો બતાય તો ગોળી લઈ લો તું તારે. કેમ ગગા છે સાચી વાત કે નહીં? આ સમજે નહીં, આપણે એને એમ નામ કહેતા હોય ને બરોબર તો લે નહીં, એને નમૂનો દેખાડીને તો જ હાલે. હા બતાય. એ ગગા શેઠ આલે ગોળી ખાવ તમે. ગગા શેઠ ને હા લે જજો હમણાં અલગ થઈ જાહે. થઈ ગયા? હા કયા ગોકુળિયા ગગા શેઠ તો ખાટલા પર બેઠા ક્યાં ગાયબ થયા? એ લાલુ દાદા હું ઓલો હાથી તળાવમાં નાય કે હું કયો? ઓલો હવે ઈ ભેંસ છે, જોતો ખરી? એ ભેંસ છે? હા મને લાગ્યું એવું. હા લે ગગા શેઠ લે થઈ ગયા ને લપ? એ અલગ થઈ ગયા ગોકુળિયા તો લપ તો થઈ જાય તો કેવી તમને? હા શું ગોળી કામ કરે છે, ક્યાંથી લેવો તું? એ લાલુ દાદા આમ ખોલે થોડા. એ જો ગોળ્યા. હા બોલે તો ખરા જ તે ને હા અવાજ આવે ગગા છે. શેઠ હા કહું લ્યો આયા જ બેઠા છે કોણ કાઈ કેમ આમ? પકડા દઈ લીધી હું. હા
હાલ્યો કાકા છે. હા બીજી ગોળી ખાઈ જાવ તમે એટલે પાછા આવી જાહો. કુકુલિયા હો પેલી ભેંસ નથી હાથી જેવું લાગે હો મને. હા તો ઈ તો કહું હું તમને હા, એ હાથી જ છે. એલા ઈ ભગરી ભેંસ છે જોવો તો ખરા. હે ગગા શેઠ આવી ગયા તમે. હું ક્યાં કહેજો અહીંયા બેઠો છો. એ ગગા શેઠ તમે ગાયબ થઈ ગયા છે. હે કુકુલિયા ગોળી તો કામ કરે છો. તો ગોળી તો કામ કરે જ છે ને. હા, તો એક કામ કર વેચી દે ને મને. લાવો પૈસા આપી દો. હાલો આપી દો થોડી. ના કાકા છે. ગોકુળિયા થોડી ગોળી આપણી રાખજે હો ભાઈ. હા તો વાંધો નહીં કાકા છે. બીજી પાછી સાઈ નથી મગાવી લો. હા હા લાવો. હાલે હા હાલ્યો ગોળી. તમ તારે ઘરે જઈને ખાવ એટલે અલોપ થઈને હુઈ જાય ગયો. હા તે વાંધો નહીં જો. તડકાની હું ગરમી ન લાગે. ના જો લોક થઈને ગામમાં રખડું જો. એ ગામમાં ન રખડતા કે ભટકાશો. આયા તો ઓ બાપા પેલા દવા જાતી લીંબોળી હતી જોતો. હા પા કાકા છે મનનો વેમ હોય ખાલી લીંબોળી ખાવ કે દવા ખાવ આમ મોઢામાં નાખો ને એટલે વેમ ઉયા જાય ને એટલે તાવે ઉયો જાય તમને ખબર છે. પેલા લીંબોળી મારે ગળાય કઈ કરવી જ લાગી ગોકુળિયા. હે તો હા તો હાલ્યો તમારા પૈસા. હે કાકા છે નાસ્તો કરાવો ને કઈ. એ નાસ્તો એમ જ કરવાનો હો ગોકુળિયા. હા તો કાંઈ વાંધો નહીં. બે મારી બે તમારી આ વધે ને નાસ્તો તમારા ખેત ઘરે જ કરવી. હાલો હે લેક વાત કહું. બોલો ને. આ તું ઉષા સપના કેવા જોઈએ કે. આ ઝૂંપડામાં હું સપના જોવે? હા ઝૂંપડામાં નહીં હાલ તું બંગલામાં બેઠી હવે તું જો વિચાર કરતો ઉષા કેવા સપના જોઈએ કે. બંગલામાં હા વેકેશન છે તો ક્યાંક ફરવા જાત. ના નામ તો સપના હજી એનથી ઉષા જો એનથી ઉષા. હવે ઈ આપણે ઓકાત બારની વાત છે. અબ ઓકાત બારની ભલે રે પણ તું ઉષા સપના કેવા જોઈએ કે ક્યાંક વિદેશમાં પ્લેનમાં ફરવા જાત. હજી એની કરતા ઉષા સપના જો. કાળા તડકેના સાના માના બેહોન હું ચંદ્રમાં બેહવા લઈ જાત. હા ચંદ્રમાં લઈ જશે ને વેવા કેમ કે આ એને આપણા બધા સપના પૂરા થઈ જશે. કેવી રીતે? લે આ જો ગગા શેઠ આગળથી ને આ ગોળીઓ લેવો. ગગા શેઠે આ સાયલાથી ગોળીઓ લાવેલા છે. આ ગોળી ખાય ને એટલે માણસ ગાયબ થઈ જાય કોઈને બચાય જ નહીં. હવે સાના માના બેહોન એવું થોડું હોય. એટલે હોય તો ઉભે તારી ઉપર ટેસ્ટ કરું. આ એક ગોળી હે લે ખા બરોબર બરોબર. લે ગોળીઓ ઢોળાઈ ગઈ છાપડી પડશે જલ્દી. એટલે આયા બેઠી હોય તો ગોળીઓ લઈ લે. હે ઘડીકમાં ગાયબ થઈ ગઈ. એટલે આયા છો ને. હા અહીંયા જ છું. હા વાસ તો આવ્યો લે આયા છે ને. લે એક કામ કર આ ગોળી ખાઈ જા અને પાછી આવી જા લે બરોબર. હાઈકો તો ગોળી મોંઘી છે ને સાફ કરીને લેવી પડશે. લે આવી ગઈ. કેમ પણ ગાયબ થઈ ગઈ હતી ને. કોણ ગાયબ છું? લે તું ગાયબ થઈ ગઈ હતી. હું તો પાણી પીવા ગઈ હતી. હવે પાણી પીવા નહીં ગઈ હોય તો તું ગાયબ થઈને પછી પાણી પીવા ગઈ હશે. એટલે હું અહીંયા જ હતી. આયા ને આને હે ને મારી ઉપર ટેસ્ટિંગ કરાવવું પડશે લે. જો આ ગોળી હું ખાવ ને એટલે જો ગાયબ થઈ જાવ પછી બધાના ઘરે ચોરી કરવા જાવ જો અને પછી આપણા બધા સપના પૂરા કરવી. એટલે બતાવ તને. હા બતાવશો. નો બતાતો હોય હું તને. અહીંયા બેઠા. એટલે ખોટું હું કરવા બોલે મારે કોઈ ચોરી કરવા જવાનું છે ને. અહીંયા હામાં જ બેઠા તમે. તારી આંખમાં એના નંબર આવી ગયા છે. તું એક કામ કર ચશ્મા કઢાઈ લે. ચશ્મા પહેરીશ ને એટલે હું નહીં તને દેખાવ. સાના માના બેહો ને તમે હામાં તો બેઠા છો. લે આની હારે કોણ ઢાળ કરે મને ચોરી કરવા જવા દે. આ જાવ માર ખાઈને આવશો. આલ્યા 5000. હા લાવો 5000. એ કાકા છે 10000 દેવાના છે. બે ઘરાક છે. એટલે આપું છો ભાઈ બીજા 5000. હા હા હાલે તો પહેલી તારીખે મારે વ્યાજ જોયો ભાઈ. આપણે કાંઈ વાંધો નહીં કાકા છે. પહેલી તારીખે વ્યાજ તમને મળી જાય. જો ઈ નો આપે ને તો હું વ્યાજ આપી દઈશ બરોબર. તો વાંધો નહીં. જો ગોકુળિયા તને કહી દઉં હં. 3% મારા હા 2% તારા. હા તો કાંઈ વાંધો નહીં તારે. કલાક ઉઘરાણી તારે કરવાની રહેશે ભાઈ. મારે ટાઈમસર વ્યાજ આવવું જોઈએ. હા તો કાકા છે 2% મળે તો હું કડક ઉઘરાણી કરું જ તે ને. હા, તો વાંધો નહીં. હા એમાં મૂંઝાવાનું ન હોય તારા પૈસા આપ્યા છે કે ને એટલે. એ ગોકુળિયા આ ક્યાંથી કબાટમાં મૂકી આવું. આ તું પાછો વાપરી જાય. ના ના વાપરીશ નહીં કાકા છે હું. ના ના તું વાપરી જાય હું અત્યારે કબાટમાં મૂકી આવું. વાત તો મારી સાંભળો હું વાપરીશ નહીં એમ કહું છું. પૈસા હું એને જ આપીશ. આ તો એ છે ને હાલ ના દઈ જતો. એટલે હાનના હું કરવા પણ અત્યારે કબાટમાં મૂકી દઉં.
હા, ગગા હા. શું કહેવા પડે પણ એમ વ્યાજના ધંધા કરવા છે વ્યાજના. હવે જો તમે લાલુ દાવડા બધા પૈસા ચોરી લે પછી કરો તમે વ્યાજના ધંધા. એ ગગા છે અંદર નહોતા મેકવાના ઓલા ભાઈબંધને છે કે ને સવારે વહેલા 5 વાગે અમદાવાદ જવાનું છે હા 5 વાગે જાઓ તારે ને હવે પૈસા જ ચોરી લઉં. વહેલા 5 વાગે ને ભાઈ હા પણ તું હાજર દિયાય છે એમ કહું અત્યારે તું ક્યાં પાડી દેશ તો એ ગગા છે 5 વાગે તારે હાન અંબાઈ દેવી ને તો એ વહેલા વયા થાય ને અમદાવાદ એમ થોડો પાડી દઉં હું કઈ હા હા હવે એટલે અમદાવાદ જવાનું જ બંધ રહેશે. એક કામ કરીએ તો કોકુયા અત્યારે જ દઈએ અત્યારથી વ્યાજ શરૂ થઈ જાય હા હા એમ કરાય લે એ વાત સાચી ગગા છે લઈ લે પૈસા જાવ જલ્દી. હા હા જાઓ પૈસા લઈ આવો વ્યાજ અત્યારે જ લઈ આવો અત્યારે જ વ્યાજ લઈ લો. હા પૈસા હશે તો તમે વ્યાજ લઈજો ને. એ કોકુયા હા પૈસા ગાયબ થઈ ગયા હે આ સોરાઈ ગયા હા એ પણ ગગા છે ઘરમાં તો કોઈ ગયું નથી હજી એ પૈસા મારી એ આગળ ગોકુળિયા. છે. આ તે અલોક થવાની દવા કોને દીધી એ ગાયબ થઈને લઈ આવ્યા છે એ ગગા છે અલોપ થવાની દવા મેં લાલુ દાદાને એકને જ આપી બીજા કોઈને આપી જ નથી યાર તો લાલુ દાદા ક્યાં ગયા છે એને લઈ ગયા હોય ને પૈસા હે લે હા હા લાલુ દાદ લઈ ગયા હવે એને પકડો તો ખરી પકડાવ તારે કેજે ને. એ ગગા છે લાલુ દાદા જડે ને એટલે ઢીબ્બા છે પૈસા ઈ જ લઈ ગયા હોય અલોપ થવાની દવા ઈને આપણે વેચી હતી ખબર ને આ ટીપા પછી ગોકુળિયા એનો હો. હા ડીબોને તમને દેખાવ તો મને ડીબજો ને તમે. ગોકુળિયા ક્યાં ગોઠવ્યું એને આવા કપડા મેકો પૈસા મૂકો પૈસા લીમડાની લીંબોળી ખવડાવી દીધી તાકે અલોપ થઈ જાય અમારી સામે છો તમે કારું ના હે તો પછી પૈસા લેવા આવ્યા લે પપ્પા કાકા છે મારી વાત સાંભળો પેલા. હા લખાવની ગોળી નથી. ના ઈ લીમડાની લીંબોળી હતી હે ઓ પપ્પા જોઈ લે ભાઈ લીમડાની લીંબોળી પાઈલ મને ઢીબી લખ્યો.